વડોદરા શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનના ગુનામાં કામે ધરપકડ ટાળવા આરોપીઓ ફરાર થઈ જઈ ઘણા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે પોલીસ કમિશનર નરસિંહ કુમાર તથા અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલની સૂચના આધારે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા, પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવર અને પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજાઓની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે રહેવારનાઓ ટીમના માણસો સાથે વડોદરા શહેરના પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગુનાના કામે ઘણા સમયથી નાસ્તા ફરતા રહેલ આરોપીઓને ટેકનિકલ હ્યુમન સોર્સ આધારે સતત શોપમાં રહેલ દરમિયાન ફતેગંજ પોલીસ સ્ટેશનમાં સન 2015માં નોંધાયેલ ગુનામાં સંડોવાયેલ આરોપી નામે ઝુબેર અહેમદ મોહમ્મદ સલીમ રહે પ્રતાપગઢ ઉત્તર પ્રદેશને ગુનામાં પોલીસે ધરપકડ ટાળવા છેલ્લા 10 વર્ષથી નાસ્તો ફરતો હતો. આરોપી કરજણ થઈ પસાર થનાર હોવાની ટીમને મળેલ બાતમીના આધારે કરજણ ટીમે ટોલનાકા ખાતે ખાનગીમાં વોચ રાખી નાસ્તા ફરતા આરોપી તેને ગુનાહિત પ્રવૃત્તિના કામે હસ્તગત કરી વધુ તપાસ માટે ફતેગંજ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.